બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ વાદી વસાહતના ધુડાનગર ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ વાદી વસાહતના ધુડાનગર ખાતે કાંકરેજ તાલુકા અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની હાજરીમાં વિચરતા સમુદાયના લોકોને 95 જેટલા પ્લોટ ફાળવવા માટે આવ્યા હતા। જેમાં અગત્યની બાબત વિશે વાત કરીએ તો VSSMના ફાઉન્ડર મિત્તલ પટેલ દ્વારા સરકારના સહયોગી બની રખડતા ભટકતા વાદી પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે તન મન ધનથી મહેનત કરી અને હવે વાદી પરિવારોને પોતાનું ઘર મળશે તેના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બ્રહ્મ સમાજના અગ્રણી હરગોવનભાઈ સિરવાડિયા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના બાબુભાઈ ચૌધરી, સુખદેવસિંહ સોઢા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી સાથે બકુભા વાઘેલા, હોટલ શુભમ થરા સહિત વિશેષ ઉપસ્થિતિ VSSMના ફાઉન્ડર મિત્તલ પટેલ અને નારાયણભાઈ રાવળ ખાસ કરીને એમની ટીમ સાથે જોડાયા હતા। ભૂદેવોના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર કરી ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વાદી પરિવારો અને મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું હતું કે ગામ લોકો સાથે જેમ દૂધમાં સાકર ભળી જાય છે તેમ સૌ સાથે હળીમળીને રહેવા અને સમયસર બાળકોને સ્કૂલમાં ભણવા માટે મૂકવા માટે વ્યસનોથી દૂર રહેવા માટે જણાવ્યું હતું અને VSSMના ફાઉન્ડર મિત્તલ પટેલનો આભાર માન્યો હતો। અહેવાલ રામજીભાઈ રાયગોડ, બનાસકાંઠા। આજે કાકર મુકામે વિચરતા સમુદાયના ફૂલવાદી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા 94 જેવા લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી। તેના પર રાજ્ય સરકાર અને VSSM સંસ્થા દ્વારા બંનેના સહયોગથી બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ નિમિત્તે આજે ઓગળનાગની ધરતી પર એટલે કે દેવ દરબાર પર આજે તેમના દર્શન કરવાનો અવસર મળ્યો। મહારાજશ્રીના ચરણોમાં વંદન કરી અને પ્રવાસની શરૂઆત પણ કરી છે। થળી ઉપર જઈને પણ દર્શન કરી અને આજે અમે આ દિવસનો શરૂઆત કરી છે। દેવ દરબારે હંમેશા શિક્ષણની ચિંતા કરી છે, આરોગ્યની ચિંતા કરી છે। લોકો અહીંયા આવીને શીશ નમાવે છે અને એમના દુઃખ દૂર થતા હોય એવી પવિત્ર જગ્યા ઉપર આવવાનો, દર્શન કરવાનો મને અવસર મળે છે। ધન્યવાદ। કાકર વાદી વસાહત, ફૂલવાદી વસાહત અને રાજ્ય સરકાર દ્વારા 1,70,000 એમને ઘર બાંધવા માટે મળવાના છે 94 પરિવારોને અને બાકીના ઘર લગભગ 4.5 લાખ આસપાસનું થશે અને બાકીના વિચરતા સમુદાય સમાજ સાથે સંકળાયેલા દાતાઓ છે એમની મદદથી આ 94 પરિવારોને સરસ મજા